હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અન્નદાનમ સ્ટોરી વ્લોગમાં તમારું સ્વાગત છે. કાલે રાત્રે વાડીમાં ખૂબ જ વરસાદ આવેલો હોવાથી સેટઅપ કરવામાં થોડીક પ્રોબ્લેમ અત્યારે થઈ રહી છે, પણ અમે મેનેજ કરી રહ્યા છીએ. તમે વાડીનો માહોલ જોઈ શકો છો. ખૂબ સરસ હરિયાળી છવાયેલી છે બધી તરફ. શાકભાજી લેવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો નીતિનભાઈ શાકભાજી લે છે. નીતિનભાઈ, શેનું શાકભાજી લેવાનું છે આજે? આજે આપણે ટમેટા, ધાણા, મેથી, મરચા બધું લેવાનું છે. તો ત્યાંથી લઈ લઈએ. આજે બહુ જાજી રિક્વાયરમેન્ટ નથી શાકભાજી, એટલે અહીંયા માર્કેટમાંથી લઈ લઈએ અને જલ્દીથી વાડી બધું નીકળે. શાકભાજી ઉપરથી તમારે ગેસ કરવાનું છે કે આજે કઈ રેસીપી બની રહી છે. શાકભાજી લેવાઈ ગયું છે. હવે આપણે વાડી તરફ પ્રયાણ કરીએ છીએ. કાલ બહુ વરસાદ આવ્યો છે વાડીમાં, તો થોડીક પ્રોબ્લેમ થશે, પણ કાંઈ વાંધો નહીં, અમે મહેનત કરી લઈશું. ચૂલો સેટઅપ કરવાની જગ્યા મળી ગઈ છે. અમારા વિજયભાઈ અત્યારે ચૂલો સળગાવી રહ્યા છે. કેમ છે વિજયભાઈ? બસ મજામાં. કેમ લાગે છે? સળગી જશે ને? થઈ જ જાય ને. વરસાદનો માહોલ છે, કેમ લાગે છે તમને? વરસાદ આવશે? વાતાવરણ તો છે આવો એવું, જોયું આગળ કેમ થાય છે. તો હા મિત્રો, ફોર્ચ્યુનેટલી ચૂલો સળગી ગયો છે, એટલે હવે અમે અમારું કામ આગળ વધારીએ. શાકભાજી આપણે ધોવાઈ રહ્યા છે. શાકભાજી કપાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. નિકુંજભાઈ અને બિપિનભાઈ શાકભાજી કાપી રહ્યા છે. અહીંયા શૂટિંગ ઉતરી રહ્યું છે અન્નદાનમનું, શાકભાજી કટિંગનું. સંકેતભાઈ આપણા જે છે એ શૂટિંગ ઉતારી રહ્યા છે. વિધા છે એનું આપણે ચટણી, મીઠું, જીરું નાખીને મસ્ત ચકાકેદાર ટમેટા બનાવશું. અહીંયા વિજયભાઈ થોડા સ્ટ્રગલ કરી રહ્યા છે ચૂલા સાથે. વિજયભાઈ કેમ છે? બસ જો આ ચૂલો થોડોક હેરાન કરે છે, તો જોઈએ છે હવે. વિજયભાઈ ચૂલો સળગાવવાની ખૂબ કોશિશ કરી રહ્યા છે. ચૂલો વારંવાર ઓલવાઈ જાય છે. બિપિનભાઈ ચિલ્ડ ટમેટા બનાવ્યા છે જીરું મીઠું નાખીને. વિજયભાઈ, બોલો સાહેબ. બિપિનભાઈ ટમેટા બનાવ્યા છે તમારી માટે. ધન્યવાદ. આરોગો આરોગો. આ છે આપણા અન્નદાનમની ટીમ. આ અમારા મુખ્ય શેફ નીતિનભાઈ, અમારા વિડીયો અને ફોટો પાર્ટનર સંકેતભાઈ, નિકુંજભાઈ, બિપિનભાઈ અને વિજયભાઈ. મિત્રો તમે જોઈ શકો છો બધાના ચપ્પલ 2-2 કિલો બધાના વજન વધી ગયા છે. હજી પણ મહેનત ચાલુ જ છે ચૂલા માટે. બધા લોકો પોતાનો હાથ અજમાવી રહ્યા છે ચૂલો ચાલુ કરવા માટે. આજે વરસાદી વાતાવરણના હિસાબે ચૂલાની કોશિશ હજી ચાલુ છે. ફૂલ પ્રયત્નો કરવા છતાં ચૂલો બરોબર સળગતો નથી. બિપિનભાઈ મરચા કાપી રહ્યા છે. બિપિનભાઈ, તમને કેટલો અનુભવ છે મરચા કાપવાનો? 10-15 દિવસ. બસ 10-15 દિવસમાં આવા સરસ મરચા કાપો છો? યસ. સાથે અમારા વાડીનું કામ પણ ચાલુ છે. વરસાદનો માહોલ જામી ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો કે વાદળ કાળા કાળા અત્યારે થઈ ગયા છે. ઓકે, અમારી કુકિંગ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે, પરંતુ અમે હોપ કરીએ છીએ કે વરસાદ ના આવે, જેનાથી અમે કુકિંગ અમારા ટાઈમ ઉપર પૂરી કરી શકીએ. ગામડાના વાતાવરણમાં રસોઈ કરવાની યાદ મજા છે મિત્રો. અત્યારે ભાત બની રહ્યા છે, જે આપણી સાઈડ રેસીપી છે. એકચ્યુઅલી રેસીપી તો હજી હમણાં સસ્પેન્સમાં છે. કુકિંગમાં ક્રિકેટ રમવાનો શોખ જાગ્યો છે,
વિજયભાઈ એક 6 થઈ જાય. ફરીથી સંકેતભાઈ ની ડ્યુટી ઉપર લાગી ગયા છે. ભાત આપણા પાકી ગયા છે. મિત્રો તમારી આતુરતાનો અંત આવી ગયો છે. મેન રેસીપી તૈયાર થઈ રહી છે. તમને વિજયભાઈ જણાવશે. વિજયભાઈ, આપણે કઈ રેસીપી અત્યારે બનાવી રહ્યા છીએ? દાળ ઢોકળી. જી હા દર્શક મિત્રો, દાળ ઢોકળી આપણી મેન રેસીપી છે. એની સાથે આપણે પીરસવાના છે. ઢોકળી વણાઈ રહી છે તથા કટિંગ પણ થઈ રહ્યું છે. વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે. અમારે ફટાફટ બધો સામાન અંદર મૂકવાની ફરજ પડી છે. મેઘરાજાએ એની તોફાની બેટિંગ ચાલુ કરી દીધી છે. વરસાદના માહોલમાં પણ કુકિંગ થઈ રહ્યું છે. વિપિનભાઈ, તમારું શું કેવું છે આ વરસાદ વિશે? બસ વરસાદ બંધ થાય તો આપણે દાળ ઢોકળી જલ્દીથી જલ્દી બની જાય. વરસાદની કન્ડિશનમાં પણ ચૂલો અત્યારે સળગી રહ્યો છે. ખૂબ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અને પાણીનું લેવલ પણ વધી રહ્યું છે. વરસાદમાં ચેક કરી રહ્યા છે ચૂલાને. સંકેતભાઈ, કેમ છે? રસોઈ બની ગઈ કે બાકી છે? બસ ચાલુ છે રસોઈ. થોડો વરસાદ હેરાન કરે છે પણ રસોઈ બની જશે. વિપિનભાઈ, વરસાદમાં પણ આપણે જમવાનું પોગડવાનું છે. વિપિનભાઈ, કેમ થશે? પહોંચી જશે. વરસાદમાં કુકિંગ તમે પહેલી વાર જોઈ છે મિત્રો. એટલી અડચણ પછી પણ અમે અમારી કુકિંગ ચાલુ રાખી છે. મેન પ્રોબ્લેમ હવે ચૂલાનો છે. મિત્રો, હવે વરસાદ થોડો ઘણો અટકી ગયો છે. હવે અમારી દાળ જે છે એ દાળ તૈયાર થઈ ગઈ છે. હવે ઢોકળી ફક્ત એની અંદર નાખવાની બાકી છે. તમે આ બાજુ લાવો. ઢોકળી મિત્રો, હવે ફાઇનલ ઢોકળી પણ અમે નાખી રહ્યા છીએ અંદર. વરસાદની અંદર થોડી મુશ્કેલી તો પડી રહી છે પણ વાંધો નહીં. મિત્રો, તમે જોઈ શકો છો અન્નદાનમ ટીમની મહેનત. વરસાદમાં પણ કામ કરી રહી છે, વરસાદમાં પણ કુકિંગ કરી રહી છે. તો મિત્રો, આપણી દાળ બની ગઈ છે. હવે લાસ્ટમાં સિંગ, બાફેલી સિંગ નાખી છે. હવે છેલ્લે વઘાર બનાવવાનો છે. આપણા દાળ ઢોકળીનો ફાઇનલ તડકો લાગી રહ્યો છે. હવે
મિત્રો તો ફાઇનલ આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. સવારના 8 વાગે ચાલુ કરેલી જર્ની બપોરના 3 વાગી ગયા છે અને હવે કમ્પ્લીટ પેકિંગ થઈ રહ્યું છે. અહીંથી અમે પેકિંગ કરીને પછી રવાના થઈશું. धीरे 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 ये ले चलो एक 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 करके आओ सबके लिए है बहुत है મિત્રો અમે આવી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો लो चलो નાના છોકરાઓ मैं दे दूंगा सबको चलो ये बाहर छोकरे आओ चलो हो गया चलो फोटो मजा आई है लो लो चलो हाँ तो आ बेटी ना ढींगली ने तो आने तो नितिन આ ઢીંગલીને આપી દે. हां हम जोर हां समझो बेटा मजा आई ना ले कोई बाकी જોઈ છે વધારે છોકરો ના પા अरे बेटा आजा आजा तेरे को चाहिए और बस ઓલા બેન આવે છે બેન ને આપજો ખાસ खाली चावल बचा दिया ना બેન સાઈડ में आजा 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 આજા 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 આજા. हां इधर आ छोटो मजा आ गया કેસા લગા? हाल खत्म हो गया તો મિત્રો આજે આપણો દાળ ઢોકળીનો જે પ્રોગ્રામ હતો એ સક્સેસફુલ રહ્યો. વરસાદે થોડીક અડચણ આપી હતી પણ ફાઇનલી અમે અહીંયા આજે કોલોનીમાં જરૂરિયાત વ્યક્તિઓને આપી, નાના નાના પોયરાઓને આપીને અમને પણ ખુશ થયા અને એ પણ ખુશ થયા છે. તો આમને આમ જો અમને સાથ સહકાર આપતા રહેજો. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે નવા વ્લોગ ચેનલની શરૂઆત કરી છે. થેન્ક યુ વેરી મચ.